તો અમદાવાદમાં સીએનજીના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં 2 દિવસની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે। જો કે આ હડતાળની કોઈ ખાસ અસર ગીતા મંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાં જોવા નથી મળી રહી। અહીં રિક્ષાઓ રાબેતા મુજબ દોડી રહી છે। રિક્ષા ચાલકો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી રહ્યા છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે સીએનજીના ભાવ વધારાથી રોજિંદો ખર્ચ ચોક્કસપણે વધી ગયો છે અને આ વધારો પોષાય તેમ નથી। તેમ છતાં રોજીરોટી માટે દરરોજ કામ કરવું જરૂરી હોવાથી હડતાળમાં જોડાવવું શક્ય નથી। તેમના મતે હડતાળ કરતાં કામ ચાલુ રાખવું વધુ જરૂરી છે, જેથી પરિવારનું ગુજરાન સરળતાથી ચાલી શકે। બેન, જો ઘરે રહીએ તો અત્યારે અમારે ખાવાનું શું, કેમ કે રિક્ષા ઉપર ઘર ચાલતું હોય, બરોબર। અમને બપોરે લઈને જઈએ તો રાંધવાનું બનાવીએ છીએ, બરોબર। રોજ લઈને રોજ ખાવાવાળા માણસ છે, બરોબર। ભાવ વધી ગયો છે, પણ કરવાનું શું? અમે બોલો, ધંધા તો આવવું જ પડે। રિક્ષાવાળાની બધે પથારી ફરેલી જ છે, ધંધા થતા નથી, ભાવ વધી ગયા છે। અચ્છા, પણ આજે ચાલુ છે હડતાલની અસર? ના, હડતાલ રાખી નથી, હડતાલ મોકૂફ છે, હડતાલ રાખીશું પછી સરકારને ખબર પડશે।